ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં આવેલા ફૂડીઝ પાર્કમાં લાગી આગ। ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં સંસ્કાર મંડળ રોડ પર આવેલા ફૂડીઝ પાર્કમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા ફાયર કાફલો સ્થળ પર દોડી ગયો હતો તેમજ એક ગાડી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો। આગની ઘટનામાં માલસામાન સળગીને ખાખ થઈ ગયો હતો। જોકે સદનસીબે આગની ઘટનામાં નુકસાનને બાદ કરતા કોઈ જાનહાનિ થઈ નથી। રિપોર્ટ બાય વિપુલ ગોહિલ સાથે સંજય રાવલ, SB ન્યૂઝ, ભાવનગર। મારું નામ કુલજીતભાઈ ઉપાધ્યાય છે અને આ રેસ્ટોરન્ટનું નામ ફૂડીઝ પાર્ક નામ છે। સરદારનગરથી સંસ્કાર મંડળ રોડ ઉપર જે આવેલું છે। 4 વર્ષથી આ રેસ્ટોરન્ટ ચાલુ છે અને જે રેસ્ટોરન્ટમાં ફૂડ માટેના સ્ટોલ્સ છે। સ્ટોલ્સ બધા કન્ટેનરમાં બનેલા છે અને એમાં ટોટલ રસોઈની આઈટમ ને એવું બધું બનતું હોય છે। છતાંય અત્યારે આ સમય છે એ ફૂડ પાર્ક આખું બંધ હતું। જે તે સમયે એ બંધ ફૂડ પાર્કમાં જે સેન્ડવિચનો સ્ટોલ હતો, જ્યાં અંદર ગેસ ટૂંકમાં કોઈ ઉપયોગ ન થતો હોય એવા સ્ટોલમાં અચાનક ધીમે ધીમે ધુમાડા નીકળ્યા, આગ નીકળી। એમાં દરવાજો ખોલી અને પછી ફાયરમાં ફોન કર્યો, એ લોકો આવી અને અમારી પાસે જેટલા ફાયર એક્સટિંગ્યુશર અવેલેબલ હતા એનાથી આગ બુઝાવવાનો કોશિશ કર્યો તો ફાયર આવ્યું ત્યાં સુધી ઘણી ખરી આગ અમે કંટ્રોલ કરી લીધી હતી, પણ છતાંય ફાયરના સપોર્ટથી અમને ટોટલ આગ ઉપર કાબૂ ઝડપથી મળી ગયો હતો। નુકસાની આજે સ્ટોલનું ને એ બધું નુકસાની થતાં કમસે કમ 17-18 લાખ રૂપિયાની નુકસાની, છતાંય અમને કોઈ અત્યારે પૂરેપૂરો પેલો નથી, પણ 17-18 લાખનું નુકસાની ગણાય। सब फायर ऑफिसर मेहड़ू दिवांगभाई। सरदारनगर नजीक फूड कोर्ट में आग लागेल थी। अंदाजित 1 वागता फायर डिपार्टमेंट ने कॉल मळेल कि फूड कोर्ट में आग लागेल है। तात्कालिक घटना स्थले पहुंची डिपार्टमेंटे आग पर काबू मेळवेल है। स्टॉल अत्यारे बंद हतो एटले अंदाजित शॉर्ट सर्किट में आग लागी होय तेवुं जाणवा मळेल है।